સોમનાથ મેઇન રોડ ઉપર અમે બેઠા છે, ત્યાં વેણેશ્વરની જગ્યા છે. ત્યાં અંદાજે 1993-94માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજને જગ્યા ફાળવવામાં આવેલી હતી વનવી માટે. અને એ સમયના જે ચેરમેન છે એમને પણ આ જગ્યા ફાળવેલી હતી અને એમને બુક પ્રસિદ્ધ કરેલી હતી. બુક પ્રસિદ્ધમાં એને ઘણા સમાજોને પણ વંડી આપેલી હતી. એ બુક પ્રસિદ્ધમાં લખેલું છે. એની બુકમાં એમને અત્યાર સુધીના જે સોમનાથ મંદિરમાં જે કામ કર્યા એની આખી યાદી બનાવીને બુકની પ્રસિદ્ધિ પણ અમારી પાસે પુરાવા છે. આ જગ્યા છે એ અંદાજિત 35 વર્ષથી કોળી સમાજ પાસે છે. અને આ જગ્યા આપવા માટે એ સમયે 2 ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી હતી. આ ટ્રસ્ટીની તમામ જિમ્મેદારી છે આગળની ટ્રસ્ટીઓ કરવા માટેની. એ ટ્રસ્ટીઓએ આ જગ્યા કે આ કોળી સમાજની વંડી માટે આ જગ્યા આપવામાં જે અમારા વડીલોને આપેલી હતી. એ પછી અહીંયા જે જગ્યા ઉપર છે જે યુવાનો છે એ બીમાર ગાય હોય તો જે બીમાર ગાયો હોય એની સેવા કરતા ગૌશાળા ચલાવે છે. કોઈ ગાય બાપાએ કીધું એમ જે ગાય કોઈનું મૃત્યુ થયું હોય તો ગાયને દફન વિધિ જે વિધિ કરવામાં હોય વિધિ કરવામાં આવતી હોય છે. અહીં રામદેવપીર મહારાજનું મંદિર છે. ત્યાં મોટા પ્રમાણમાં કોળી સમાજ સામેલ રહી છે. વેણેશ્વર મંદિર સામે તે બાપાને ધજા ચડાવી અને પ્રસાદી કરતા હોય છે. અને આ કોળી સમાજને જગ્યા આપેલી હતી. પણ 2 દિવસ પહેલાં તંત્ર આવેલું કે ભાઈ અહીં ચિંતન શિબિર છે એટલે તમે ગાયોને ભરી જાઓ છો. આ લોકોએ ના પાડી પણ ગાયોને મારકૂટ કરી અને એ લોકો ગાયો 50 જેવું ભરી ગયા અને એ કીધું કે અમે પાછા મૂકી જશું. પણ બીજે દિવસે પાછા આવ્યા કે હવે આ ગૌશાળા પણ તોડી નાખવાનું છે, તમે તમારે હાથે તોડી નાખજો. મંદિર તોડી નાખવાનું છે, એ પણ રામદેવપીર મહારાજનું મંદિર પણ તમે તમારી હાથે તોડી નાખજો. બાકી નહીં તોડવામાં આવે તો બુલડોઝર લઈ અને મંદિર ગૌશાળા અને કોળી સમાજની મંદિર તમામ તોડી નાખવામાં આવશે. ત્યારે મને જાણ કરવામાં આવી. હું તુરંત રીતે અહીંયા આવ્યો અને જાણ કરી. ત્યારે ટ્રસ્ટના ચેરમેન ટ્રસ્ટના મેનેજર ચાવડાભાઈ પણ આવ્યા. એમને પુરાવા આપ્યા. પછી એમને કીધું કે ઉપર વાત કરીને આપણે જાણ કરું છું. આજ પછી કાલ પુરાવા લઈ ગયા પણ હજી સુધી કોઈ જાણ કરવામાં નથી આવી. ત્યારે હું ખાસ કરીને કહીશ કે આ તંત્ર દ્વારા છેલ્લા 2 મહિનાથી બિનકાયદેસર હું તો કહું એને ગુંડાગીરી કરવામાં આવે છે. કોઈ ન્યાયતંત્રનો ખોફ નથી. કોઈ બાબા સાહેબના આંબેડકરનું બંધારણ છે એ બંધારણને નેવે મૂકીને હાલે છે અને ખુલ્લી દાદાગીરી હાલે છે. મેં તમને કીધું કે પરમ દિવસે સુપ્રીમ કોર્ટે પણ હુકમ કરવામાં આવ્યો કે કોઈને પણ તમારે બિનકાયદેસર હોય પણ તમે શું પાડવા જાઓ, કોઈનું મકાન પાડવા જાઓ તો એને નોટિસ આપવી જોઈએ 15 દિવસની. ત્યાં નોટિસ ચીપકાવવી જોઈએ અને પોર્ટલ ઉપર પણ મૂકવી જોઈએ. 2 દિવસ એક દિવસ પહેલાં તો હુકમે છતાં પણ એને પરિસ્થિતિ ચાલી રહી છે. ત્યારે ખાસ કરીને તમામ કોળી સમાજને અને તમામ સમાજના લોકો ગોપ્રેમી અને તમામ સમાજના લોકો અહીંયા આવ્યા છે અને સમર્થન આપ્યું છે કે આ જગ્યા છે કે જે ટ્રસ્ટે આપેલી છે જગ્યા પરત આપવામાં આવે અને આની ઉપર કોઈ પણ ડેમોલેશન કરવામાં આવે. જો આગળની પ્રોસિજર નહીં કરવામાં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જરૂર પડે તો ગાંધી ચિંધ્યા માગે પ્રતિક ઉપવાસ કરવામાં આવશે. જરૂર પડશે તો અન્નનો ત્યાગ પણ કરવામાં આવશે. રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. અને એ સિવાય આ માધ્યમથી કહું છું કે સમગ્ર ગુજરાતમાંથી કોળી સમાજ અને કોળી સમાજ ચાલનારા લોકોને તમામ સમાજના લોકોને બોલાવવામાં આવશે અને મોટી સભા કરવામાં આવશે. અને જરૂર પડશે તો આખો સોમનાથના અને વેરાવળમાં એક મોટી રેલીનું પણ આયોજન કરવામાં આવશે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.